ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે બહુ જ આભાર માનીએ છીએ કે આપણે ઘોડાની ઉપયોગિતા એ વિષય પર જોતા આવ્યા કે બાઇબલમાં જૂના કરારમાં પૂર્વજો ઘોડાનો ઉપયોગ સી રીતે કરતા હતા એ જોતા હતા. અને આજે આપણે જોવા માગીએ છીએ કે મોટાભાગે ઘોડાઓ પર વજન ઉચકીને, ભાર ઉચકીને લઈ જવાનો ઉપયોગ કરતા હતા. ઇઝરાનું પુસ્તક 1 અધ્યાય અને 76મું વચન, બાબિલમાંથી છૂટીને આવેલા લોકો પાસે ભાર ઉચકવા માટે 736 ઘોડે સવારો હતા. એટલે કે જ્યારે તેઓ આટલી લાંબી મુસાફરી ખેડીને આ બંદીવાસમાંથી છુટકારો પામીને પોતાના વતન તરફ જઈ રહેલા, ત્યારે એમનો સર સામાન્ય ભાર ઉચકવા માટે ઘોડે સવારોની જરૂર હતી. અને કેટલાય ઘોડે સવારો, 736 ઘોડે સવારો એમની પાસે હતા. બીજી વાત, આ ઘોડાની ઉપયોગિતા એ ટાઈમે આવી બધી ટેકનોલોજી નથી, એટલે એકબીજાને સંદેશ પહોંચાડવા માટે, એકબીજાને મેસેજ આપવા માટે એનો ઉપયોગ થતો હતો. પત્રો આપવા માટે, સંદેશ કે પત્રો આપવા માટે તેની ઉપયોગિતા થતી. જો તમે એસ્તરનું પુસ્તક 8મું અધ્યાય 10મું વચન જોશો તો અહસ્વેરોસ રાજાએ જ્યારે કેટલાય પરિપત્રો તૈયાર કર્યા અને એને મુદ્રાંકિત કર્યા, ત્યારે કેટલાય ઘોડેસવારો અને પોતાની પેદાશમાંથી રાખેલા જલદ ઘોડાઓનો ઉપયોગ કર્યો કે તેઓ પર બેસીને પત્રો રવાના કરવામાં આવ્યા. એટલે અહસ્વેરોસ રાજાએ એના એવા કેટલાય ઘોડેસવારો તૈયાર કરેલા, બહુ જલ્દી ઝડપી એ સંદેશ કે રાજાએ મુદ્રાંકિત કરેલો એ પત્ર લોકો સુધી પહોંચે. બીજો રાજા 9:17-19 મુજબ યેહૂની ટોળી, યેહૂ રાજાની વાત અને યોરામ રાજાની વાત કહે છે કે યોરામ રાજાની પાસે, ત્યારે યોરામે કેટલાય ઘોડે સવારોને યેહૂની પાસે મોકલ્યા અને કહ્યું કે ભાઈ તું સલાહ શાંતિમાં છે. પણ 1, 2 અને 3 વાર મોકલવામાં આવ્યા, પણ એ સંદેશવાહક પાછા ના આવ્યા. એટલે કે એકબીજાનો સંદેશ પહોંચાડવા માટે ઘોડાની ઉપયોગિતા થતી. હવે આવા તૈયાર કરેલા ઘોડાઓને એને તો સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે, એના માટે એની માવજત સારી રીતે કરવામાં આવે, એનો ખોરાક સારો તૈયાર કરવામાં આવે. પણ તેમને કંટ્રોલ કરવા, કબજે કરવા કે છે કે ચોકડા અને લગામની જરૂર હોય છે. એ એમને એમ કંટ્રોલ થતા નથી, એમને આટલી બધી ટ્રેનિંગ મેળવતા નથી. પણ ગીતશાસ્ત્ર 32:9 ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે જ નહીં, તારી ટ્રેનિંગ લે જ નહીં. અને એટલે કે છે કે એમને કંટ્રોલ કરવા ચોકડા અને લગામની જરૂર છે, અને લગામ બાંધવામાં આવે, કંટ્રોલ કરવામાં આવે. યાકૂબ 3:3, જુઓ ઘોડા કબજે રહે માટે આપણે તેના મોંમાં લગામ ઘાલીને તેઓને ફેરવીએ છીએ. એટલે એના મોં કે નાકથી એક લગામ કે જે સવાર હોય એના હાથમાં એનો કંટ્રોલ રાખે, અને લગામ ખેંચીએ એટલે તરત એ કંટ્રોલમાં રહે. એનું જેટલી સ્પીડ કે દોડવાની ગતિ હોય એ પણ કંટ્રોલ કરવા માટે એના હાથમાં એ લગામ રહે છે. ચાબુકની જરૂર હોય છે, એને ચાબુકથી ફટકારવામાં આવે અથવા તેને સજા કે શિક્ષા કરવામાં આવે, પણ એ ચાબુક જોઈને કંટ્રોલમાં આવી જાય. નીતિવચન 26:3, વેગથી અને ઝડપથી દોડવા માટે ઘોડાને લગામની જરૂર હોય છે. વેગથી અને ઝડપથી દોડવા માટે લગામ, કંટ્રોલ એના હાથમાં હોય છે. અને યુદ્ધને માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે, તૈયાર કરવામાં આવે. નીતિવચન 21:31, ઘોડા યુદ્ધને દિવસને વાસ્તે તૈયાર કરવામાં આવે છે. એ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે. ચોકી કે રક્ષા કરવાની હોય નગરની, તો ઘોડે સવારોની પર બેસીને આખા નગરની ચોકી કરે છે. યુદ્ધને માટે તૈયાર કરવાના બધી જ ટ્રેનિંગ એમને આપવામાં આવે. અને પુરાતન સમયમાં લોકો એ રીતે એનો ઉપયોગ કરતા. અને આજે પણ ઘોડાની આ યુગમાં પણ એટલી જ ઉપયોગિતા છે ને, એટલું જ માન છે ઘોડાને, કે બગી લગાવવામાં આવે, કે ઘોડાને શણગારવામાં આવે, કે સ્પેશિયલ ઘોડાને બધી સેવાને માટે તૈયાર કરવામાં આવે, સંદેશ પહોંચાડવા માટે, યુદ્ધ કરવા માટે અને ઝડપી જવા માટે પણ ઘોડા ઉપયોગી છે. અને તે બાઇબલમાં આ પ્રાણીની બહુ ઉપયોગિતા નોંધવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ પ્રભુ અમારા માટે ખૂબ આશીર્વાદિત બની રહે એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.